વેલકમ ફ્રેન્ડ્સ. અગાઉના સેશનની અંદર આપણે ડિસ્કશન કરી ગયા હતા કે PSLC શું છે, પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગ સર્ટિફિકેટ શું છે, એ સિવાય P2P લેન્ડિંગ આપણે જોઈ ગયા, એની સિવાય બેઝલ નોર્મ ઉપર ચર્ચા કરી લીધી. અને આજે આપણે મહત્વના બે ટોપિક ઉપર ડિસ્કશન કરવાના છીએ, મની એન્ડ મની સપ્લાય. જો આ બે ટર્મિનોલોજી છે, કદાચ પ્રિલિમ્સમાં ક્યારેક પ્રશ્ન બની શકે છે, અધરવાઇઝ આપણે આજે મેઇન્સના ટોપિક પર પણ ડિસ્કશન કરીશું. તો પ્રિલિમ્સ માટે બીજો એક ટોપિક આપણે ડિસ્કશન કરીશું, ઇકોનોમિક કેપિટલ ફ્રેમવર્ક. તો એક ઇમ્પોર્ટન્ટ ટોપિક છે ઇકોનોમિક કેપિટલ ફ્રેમવર્ક. અને આજે આપણે મેઇન્સના બીજા બે ટોપિકની ડિસ્કશન કરીશું. અગર તમે આગળના લેક્ચર સારી રીતના કરેલા હશે, તમને રિજિયોનલ રૂરલ બેંક શું છે એ ખબર હશે, તો તમે આ પ્રશ્નને સારી રીતના એટેમ્પ કરી શકશો. મેઇન્સના આજે આપણે બે ટોપિક જોવાના છે. એમાં છે આરઆરબી નું એકીકરણ અને બીજો એક ટોપિક છે, એટલે એવું જરૂરી નથી મેઇન્સમાં જ પૂછાય, પ્રિલિમ્સ લેવલના ફેક્ટ પણ હું એની અંદર કરાવીશ તમને, અને મેઇન્સ લેવલનું શું લખવું, નિષ્કર્ષ કેવી રીતના લખવો, એની વચ્ચે તમે શું લખી શકો છો, મેઇન બોડીની અંદર ઇન્ટ્રોડક્શન ક્યાંથી શરૂ કરી શકો છો, એ બંને બાબત આપણે આની અંદર શીખીશું. એની અંદર આપણે આરઆરબી ના એકીકરણને જોઈ લઈશું, અને ત્યાર પછી એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે મર્જર ઓફ બેંક. જો કે બંનેનો અર્થ સેમ જ થાય છે, એકીકરણ, પણ આપણે એક શબ્દ એકીકરણ સમજશું, મર્જર તો કે આમ સેમ ગણી શકાય, અને એને આપણે જ્યારે ટોપિક આવશે ત્યારે જોઈ લઈશું. તો સૌથી પહેલા આપણે ફોકસ કરવાનું છે મની એન્ડ મની સપ્લાય ઉપર. તો આપણો ફર્સ્ટ ટોપિક શું રહેશે? મની એન્ડ મની સપ્લાય. તો સૌથી પહેલા આપણે આ શબ્દને સમજવાનો પ્રયત્ન કરીએ કે વોટ ઇઝ મની. મની એટલે નાણું, નાણું એટલે મની. તો મનીનો ગુજરાતી શબ્દ છે નાણું. તો ઘણી વખત આપણે પૂછીએ કે મની એટલે શું, તો કે સર નાણું. આપણે પૂછીએ સર નાણું એટલે શું, તો કે મની. ગુજરાતી અંગ્રેજી શબ્દની વાત નથી થતી, વ્યાખ્યાની વાત થઈ છે કે વોટ ઇઝ મની. મની એટલે શું, નાણું કોને કહીશું આપણે? એ શબ્દને સમજતા પહેલા આપણે એક પ્રથા સમજવી પડે, એનું નામ છે સાટા પ્રથા. આ થોડું ગુજરાતી બોલવામાં ઓકવર્ડ લાગશે, બેટર છે આપણે એના અંગ્રેજી શબ્દને દેવનાગરી લિપિમાં યુઝ કરીએ, બાર્ટર સિસ્ટમ. તો બાર્ટર સિસ્ટમ શું છે, પહેલા આ શબ્દને સમજીએ, પછી ધીમે ધીમે આપણે નાણ્યની વ્યાખ્યા પર આવીએ. તો બાર્ટર સિસ્ટમ શું છે, તો કે પ્રાચીન સમયની અંદર વસ્તુઓની આપ-લે માટે કાં તો વસ્તુ અથવા તો પશુ, આ બંને વેપારનું માધ્યમ હતું. ધ્યાનથી સાંભળજો, બાર્ટર સિસ્ટમ કેવી રીતના કામ કરતી હતી પ્રાચીન સમયની અંદર. આ શબ્દ શું છે, બાર્ટર સિસ્ટમ શું છે, સૌથી પહેલા આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ. જેમ કે એક્ઝામ્પલ તરીકે માની લો, અત્યારે કેરીની સીઝન ચાલી રહી છે, ઉનાળાનો સમય છે, ભરપૂર ગરમી છે, એટલે લોકો કેરી ખરીદવા જાય તો કેરીની સામે શું આપશે? કાગળ આપશે. હવે કાગળ શું છે એને આપણે પછી સમજવાનો પ્રયત્ન કરશું. એ કાગળને જ આપણે શેના તરીકે ઓળખીએ છીએ? મની તરીકે. પણ તમે એક વસ્તુ સમજો, આરબીઆઈ નો ઉદ્ભવ આપણે જોઈ ગયા. આરબીઆઈ ની શરૂઆત 1935 થી થઈ છે. એ પહેલાની કન્ડિશન શું છે, એ પછીની કન્ડિશન શું છે, એની સાથે તમે સારી રીતના વાકેફ હશો. પણ અગર આપણે પ્રાચીન કાળની વાત કરીએ, જ્યારે ભગવાન બુદ્ધ હતા, મહાવીર હતા, સિંધુ ખીણની સંસ્કૃતિની વાત કરીએ, રાજાશાહી સમય વખતની વાત કરીએ, તો ત્યારે કેવું હતું? રાજાશાહીમાં તો હજી પણ સિક્કાઓનું ચલણ આવી ગયું હતું, પણ પ્રાચીન સમયની અગર આપણે વાત કરીએ તો એ સમયે વેપારનું માધ્યમ બે વસ્તુઓ, બે જ વેપારના માધ્યમ હતા, એક તો વસ્તુ અને એક પશુ. કેવી રીતના વેપાર થતો હોય બાર્ટર સિસ્ટમની અંદર? માની લો કે એક પાસે ઊંટ છે અને એક પાસે ઘઉં છે, બરાબર, અથવા તો એક પાસે શાકભાજી છે અને એક પાસે ડાંગર છે. તો બંને એકબીજા સાથે કોમ્પ્રોમાઇઝ કરી લેશે કે હું તને ડાંગર આપું અને તું મને શાકભાજી આપી દે. તો ઘઉં વાળાને ઊંટની જરૂર હશે તો એ ઊંટ ખરીદી લેશે, એના બદલામાં શું આપી દેશે? ઘઉં આપી દેશે. પણ હવે તમે એક વસ્તુ સમજો,
કે જે ખેડૂત ઘઉં ઉગાડી રહ્યો છે શું એને ઊંટની જરૂર હશે જ? અને શું જે દરેક વ્યક્તિ ઊંટ પાડી રહ્યો છે એને ઘઉંની જરૂર હશે? તો આવી જ્યારે સિસ્ટમ કામ કરતી હોય ત્યારે આની અંદર ઘણી બધી સમસ્યાઓ ઉત્પન્ન થતી હોય છે. જેમ કે આ જે ડાંગર વેચવા વાળો છે એને શાકભાજીની જરૂર છે, તો એ શાકભાજી વાળાને ડાંગર આપશે. પણ ઘઉં વાળાને ડાંગરની જરૂર છે, ડાંગર વાળાને ઘઉંની જરૂર નથી. તો એવી પરિસ્થિતિમાં શું? તો બાર્ટર સિસ્ટમના ઘણા ફાયદા પણ હતા અને ઘણા ગેરફાયદા પણ હતા. પણ કહેવાનો મતલબ એમ કે જ્યારે વેપારના માધ્યમમાં વસ્તુ કે પશુનો ઉપયોગ થતો હતો એ હતી એક સાટા પ્રથા, સાટું કરવું. આપણે જ્યારે મકાન ખરીદવા જઈએ ને તો એ સાટા ખત બનાવવામાં આવે, બરાબર? તો એ સાટા ખત શું છે એને આપણે સમજવાની જરૂર નથી. પણ સાટા પ્રથા શું છે? એકની સાટામાં બીજું આપવું. આપણે ઘણી વખત ગુજરાતી શબ્દોની અંદર આનો ઉપયોગ કરતા હોઈએ કે સાટું કરવું. સાટું મતલબ હું તને એક વસ્તુ આપું, એની સામે તું મને એક વસ્તુ આપ. ઘણી બધી વખત આપણે સ્કૂલની અંદર એવું કર્યું હોય ને કે એકને ચિત્ર દોરતા આવડે છે અને એકની રાઇટિંગ સ્કિલ સારી છે, તો આપણે એમ કહીએ તું મને ચિત્ર દોર દે, હું તને લેસન કરી આપીશ, લખી આપીશ. તો એ શું છે? સાટા પ્રથા છે. પણ સાટા પ્રથામાં વેપારનું માધ્યમ કાં તો વસ્તુ હશે કાં તો પશુ હશે, બરાબર? તો ધીમે ધીમે એના ઘણા બધા ગેરફાયદા હતા. જેમ કે આખા વર્ષ દરમિયાન અગર કોઈ વેપાર ખરીદી કરવી છે વ્યક્તિને, જે ખેડૂતે ઘઉંનું વાવેતર કર્યું છે અને એ ખેડૂતને વર્ષ દરમિયાન માની લો કે માત્ર ઊંટની જરૂર નહીં પડે, શાકભાજીની જરૂર પડશે, ડાંગરની જરૂર પડશે, અન્ય કઠોળની જરૂર પડશે, બીજું ઘણું બધું, કપડા, તે ઘણી બધી જરૂર પડશે. તો એની માટે શું દરેક સાથે ઘઉંની જ આપ લે કરશે? તો રસ્તો તો એક જ હતો કે નાણું તો હતું નહીં એ સમયમાં. તો એ સમયમાં માત્ર ખેડૂત પાસે એક જ ઓપ્શન છે કે ઈ દરેક વ્યક્તિને ઘઉં આપશે ને ઘઉંના બદલામાં ઈ સાટું કરી લેશે કોઈની જોડે. સમજ પડી? તો આનાથી ઘણી બધી સમસ્યા હતી. એક તો ઘઉંને તમારે આખું વર્ષ સાચવીને રાખવા પડે, પ્લસ ઘઉંની ક્વોન્ટિટી વધારે હોય તો જગ્યા વધારે રોકે, પ્લસ તમને ખબર હશે કે ઉંદર આ તે એ બધા ઘઉંને નુકસાન પણ પહોંચાડી શકે છે, વરસાદ પણ નુકસાન પહોંચાડી શકે છે. અને એવું જરૂરી નથી ને કે દરેક વ્યક્તિને માર્કેટમાં ઘઉંની જરૂર હોય જ. તો ઘણી બધી વખત જે વિનિમય પ્રથા છે, આપણે એની માટે એક શબ્દ શું વાપરી શકીએ? જે વિનિમય પ્રથા છે એ સાટા પ્રથામાં ખૂબ જ મુશ્કેલ હતી. સમજી ગયા? એનો જાળવણી ખર્ચ વધારે હતો. જાળવણી ખર્ચ કેવો હતો? એનો વધારે હતો. અને બીજી મુશ્કેલી એની શું હતી? એની સાચવણી. ત્રીજી મુશ્કેલી હતી એનો સમય, કારણ કે આમાં સમયનો બગાડ વધારે થશે. જ્યારે ઘઉંના વાવેતર કરતા ખેડૂતને બીજી કોઈ વસ્તુની જ્યારે એને જરૂર પડશે ત્યારે એ શું કરશે કે જે વસ્તુની જરૂર છે એની સામે ઘઉંની ડિમાન્ડ કોણ કરી રહ્યું છે એવા વ્યક્તિને માર્કેટમાં શોધવો પડશે. બજારની અંદર શોધીને એની પાસેથી વસ્તુ લેવામાં આવશે, એના બદલામાં એને ઘઉં આપવામાં આવશે. તો આમાં સમય પણ વેડફાય છે, જાળવણી ખર્ચ પણ વધારે લાગે છે, સાચવણી માટે પણ ઘણી બધી સમસ્યાઓ આવે છે. તો મેઇન શબ્દ તો આ બે ગણી શકાય કે સમય અને જાળવણી ખર્ચ. તો ધીમે ધીમે તમે જોયું હશે કે રાજાશાહી વખતે સિક્કાઓની શરૂઆત થઈ. આપણો દેશ આઝાદ થયો એ પાસે આપણી પાસે કરન્સી હતી, એક પેપર કરન્સી હતી કે એક કાગળ. નોટ શું છે? કાગળ જ છે. આ તો આરબીઆઈ છે એના દ્વારા ઇશ્યુ કરવામાં આવે છે એટલે એ નાણું બની જાય છે. તો એને પણ હમણાં આપણે જોઈશું. તો અત્યારે પેલા સિક્કાઓ માધ્યમ હતો, બરાબર? અત્યારે આ કાગળ માધ્યમ છે. અને એ કાગળ શેનું માધ્યમ છે? એ કાગળ વેપારનું માધ્યમ છે. એ કાગળ વસ્તુ વિનિમયનું માધ્યમ છે. ક્લિયર? તો આને કહેવાય નાણું. નાણું કોને કહેવાય? ખાસ યાદ રાખજો કે તમને કોઈ પૂછે કે નાણું કોને કહેવાય, તો કે જેમાં સમય અને જાળવણી ખર્ચ ઓછો લાગે. ખાસ ધ્યાનથી સાંભળજો. જેમાં સમય અને જાળવણી ખર્ચ ઓછો લાગે અને વસ્તુ અથવા સેવાનું વિનિમય થાય, સરળતાથી થાય, તો એને કહેવાય નાણું. બીજી એક કન્ડિશન શું છે કે જે
વસ્તુ અને સેવાના ખરીદ વેચાણ માટે સર્વ સ્વીકૃત હોય, દરેક વ્યક્તિ એનો સ્વીકાર કરતા હોય. અથવા એક શબ્દ બીજો પણ લખી શકો છો કે વસ્તુ અથવા સેવાના વિનિમય માટે સરળતાથી જેનો ઉપયોગ કરી શકાય એને શું કહેવાય? નાણું. આમાંથી કોઈ બી વ્યાખ્યા તમે યાદ રાખી શકો છો. જો ક્યારેય બેઠી વ્યાખ્યા નહીં પૂછે તમને, ઇકોનોમિક્સ નું પેપર નથી, યાદ રાખજો. તમે જીપીએસસી નું પેપર આપવા જાઓ છો, 12મા ધોરણનું ઇકોનોમિક્સ નથી, બરાબર, કે તમારું કોલેજનું ઇકોનોમિક્સ નથી. અહીંયા પેપર છે જીપીએસસી મેઇન્સ નું. એટલે તમને ક્યારે એવું નહીં પૂછે કે નાણું એટલે શું, નાણાંના પ્રકાર જણાવો. ખાલી ઇન્ફોર્મેશન માટે છે, આપણી જાણકારી માટે. કદાચ ઇન્ટરવ્યુમાં આપણને પૂછી નાખે કે વોટ ઇઝ મની. દાખલા તરીકે તમે ઇકોનોમિક સબ્જેક્ટ સાથે ગ્રેજ્યુએશન કરેલું હશે તો કોમન ક્વેશ્ચન પૂછવાની ચાન્સીસ વધારે છે. તો અહીંયા બી તમને પૂછી શકે છે કે મની શું છે. તો હવે તમે એક વસ્તુ સમજો કે નાણું કોને કહેવાય? નાણું એને કહેવાય કે જેનાથી આપણો સમય પણ ઓછો બગડે, જેનો જાળવણી ખર્ચ પણ ઓછો હોય, અને આપણે વસ્તુ અથવા સેવાનો વિનિમય અથવા તો એનું ખરીદ વેચાણ પણ આપણે સરળતાથી કરી શકીએ, જે સર્વ સ્વીકૃત હોય, બરાબર, અને એમાં કોઈ બીજી કોઈ પણ જાતની ઝંઝટ ન હોય. એટલે એવું તો આપણે લખશું નહીં, પણ આ બે શબ્દો યોગ્ય છે. સમય અને જાળવણી ખર્ચ ઓછો લાગે, અને જે સર્વ સ્વીકૃત હોય. તો વસ્તુના ખરીદ વેચાણ માટે એવી જે કોઈ વસ્તુ છે એને આપણે કહીશું નાણું. એને આપણે મની તરીકે સ્વીકારીએ છીએ. ક્લિયર? તો આને ખાસ યાદ રાખવાનું છે, વોટ ઇઝ મની. બીજું એક આપણે કોમન સેન્ટેન્સ યુઝ કરી શકીએ, તો એને ખાસ યાદ રાખજો કે નાણું એ છે કે જે નાણાંનું કાર્ય કરે. યાદ રાખજો આ શબ્દ શું છે? નાણું એ છે કે જે નાણાંનું કાર્ય કરે. તો નાણાંનું કાર્ય શું હોય છે? નાણાંનું કાર્ય હોય છે વસ્તુનું ખરીદ વેચાણ. બરાબર, હમણાં આપણે આ કયા કયા કાર્યો છે એને શીખીશું, પણ આ બધી એની સામાન્ય વ્યાખ્યાઓ છે. એક વ્યાખ્યા સાદા શબ્દોમાં આપણે એવું કહી શકીએ કે નાણું એ છે કે જે નાણાંનું કાર્ય કરે. તો ભાઈ નાણાંના કાર્યો કયા કયા છે એને આપણે સમજી લઈએ કે નાણાંના કયા કયા કાર્યો છે. જેમ કે મેં તમને પહેલા કીધું કે મની શું છે, નાણું શું છે? જે નાણાંના કાર્યો કરે. તો નાણાંના કાર્યો શું છે? મીડિયમ ઓફ એક્સચેન્જ. હમણાં આપણે જોઈ ગયા, એક વસ્તુની સાપેક્ષમાં બીજી વસ્તુ તમે અગર મેળવવા જાઓ છો તો એની માટે વિનિમયનું માધ્યમ બનશે. બરાબર, શેનું માધ્યમ બનશે? વિનિમય. વિનિયમન નથી, નિયમન નથી, રેગ્યુલેટરી નથી. અહીંયા વિનિમયનો મતલબ થશે મીડિયમ ઓફ એક્સચેન્જ. દાખલા તરીકે તમે એક વસ્તુ વિચારી લો કે એક્ઝામ્પલ તરીકે આપણે માની લઈએ કે જે વર્તમાન ભારતીય મહિલાઓ છે એ અગર પ્રાચીન ભારતમાં હોત અને બાર્ટર સિસ્ટમ ચાલતી હોય તો ત્યાં કેવી સ્થિતિ ઉત્પન્ન થાય. માની લો કે ઐશ્વર્યા રોયને પાણીપુરી ખાવી છે, તો એ શું કરે? નાણું નથી. સમજો અત્યારે જે પેપર કરન્સી છે એ પેપર કરન્સી નથી, બાર્ટર સિસ્ટમ ચાલી રહી છે. અને માની લો કે ઐશ્વર્યા રોયને પાણીપુરી ખાવી, તો એ શું કરશે? પાણીપુરી વાળા પાસે જશે તો ખરા, પણ પાણીપુરી વાળાને કંઈક આપવું પડશે. તો માની લો કે દરેક મહિલાઓ શું કરશે? ઘરેથી એક એક લોટનો ડબ્બો ભરીને જશે, ઘઉંના લોટનો અથવા તો મેંદાના લોટનો, એક્સેટ્રા જે પણ હોય, લોટ એને આપશે અને એના બદલામાં એક પાણીપુરી ખાઈ લેશે. તો એમાં શું થશે? એક તો વસ્તુ લઈ જવાની, એની સાચવણી કરવાની, દરેક જગ્યાએ લોટ ચાલે ન ચાલે, આવી ઘણી બધી સમસ્યા ઉત્પન્ન થઈ શકે છે. પણ નાણું છે એ એક્સચેન્જ નું મીડિયમ બની શકે છે. સમજી ગયા તમે? એ વિનિમયનું માધ્યમ બની શકે છે. તો વિનિમયના માધ્યમનું કાર્ય કરે કે અગર તમારે કોઈ વસ્તુ ખરીદવી છે તો તમારે એની સામે વસ્તુ આપવાની જરૂર નથી. એ પેપર આપી દો જે સર્વ સ્વીકૃત હોય અને એના બદલામાં તમને વસ્તુ મળી જશે. તો એ વસ્તુના એક્સચેન્જનું માધ્યમ છે. બીજું, એ મૂલ્યના સંગ્રાહક તરીકે કામ કરે છે, એટલે સ્ટોર ઓફ વેલ્યુ તરીકે કામ કરે છે. ક્લિયર? એ શેના તરીકે કામ કરે છે? મૂલ્યના સંગ્રાહક તરીકે કામ કરે છે. બીજું શું છે? એ મૂલ્યના માપદંડ તરીકે કામ કરે છે. હવે આ બંને શબ્દો ખાસ સમજવા જેવા છે. એ શેના તરીકે કામ કરે છે?
મૂલ્યના સંગ્રાહક તરીકે પણ કામ કરે છે અને મૂલ્યના માપદંડ તરીકે પણ કામ કરે છે. એનો મતલબ આપણે સમજીએ. એકમાં થશે મેઝર ઓફ વેલ્યુ અને એકમાં થશે સ્ટોર ઓફ વેલ્યુ. હવે તમે સમજો, મેં તમને હમણાં કીધું કે જ્યારે બાર્ટર સિસ્ટમ હતી બરાબર, ત્યારે વિનિમયનું માધ્યમ શું હતું? વિનિમયનું માધ્યમ હતું વસ્તુ અથવા પશુ. ક્લિયર? તો હવે તમે વસ્તુ વિચારો કે બાર્ટર સિસ્ટમ વખતે વિનિમયનું માધ્યમ કાં તો વસ્તુ હતું કાં તો પશુ હતા, તો એનું સંગ્રાહક તરીકે મૂલ્ય શું હતું? એની સ્ટોર ઓફ વેલ્યુ શું હતી? તો એને સરળતાથી સંગ્રહ કરી શકાતું નહોતું. ક્લિયર? અને બીજી વસ્તુ છે મૂલ્યના માપદંડ તરીકે. તો હવે માની લો હમણાં મેં તમને કીધું કે ઐશ્વર્યા રોય પાણીપુરી ખાવા જાય છે તો કેટલો લોટ આપશે? 1 કિલો, 2 કિલો, 3 કિલો, શેનો લોટ આપશે? તો આવી ઘણી બધી સમસ્યા બાર્ટર સિસ્ટમમાં ઉદ્ભવી શકે છે. પણ નાણું શું કરશે? નાણું એ સમસ્યા ઘટાડી દેશે. મેઝર ઓફ વેલ્યુ નો અર્થ શું થશે? પાણીપુરી તો કે 10 રૂપિયાની નોટ આપો 6 આપશે, 20 રૂપિયાની નોટ આપો તો 12 આપશે. ક્લિયર? તો એ મેઝર ઓફ વેલ્યુ થઈ ગયું અને પૈસાનો સંગ્રહ પણ સરળતાથી કરી શકાશે. ઓકે, એટલે આને પણ આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. ત્યાર પછી છે સ્થગિત ચુકવણી માપદંડ. સ્થગિત ચુકવણી માપદંડ એટલે કે શું? માની લો કે આપણી પાસે અત્યારે પૂરતા પૈસા નથી અને આપણે વસ્તુને ખરીદવી છે, તો એ જ નાણાને યોગ્ય ભાગમાં ઈએમઆઈ તરીકે પણ વહેંચી શકાય. તો સ્થગિત ચુકવણીનું માપદંડ કે જે પેમેન્ટ કરવાનું સ્થગિત છે અને એનું એક માપદંડ કે મહિને મહિને આટલા આપી દેજો. પેલામાં શું નક્કી કરશે? મહિને આટલા ઘઉં આપજો, એમ બરાબર? તો અને એ એક ઘઉંની વાત થઈ. એવી તો કેટલી વસ્તુઓનું વિનિમય રોજ થતું હશે. તો વિનિમય માટે, સ્થગિત ચુકવણીના માપદંડ માટે, મૂલ્યના માપદંડ માટે, મૂલ્યના સંગ્રાહક તરીકે, વિનિમયના માધ્યમ તરીકેનું કાર્ય કરે છે. અને લાસ્ટ છે શાખ સર્જનનું. અને આ શબ્દ આપણે વારંવાર શીખી ગયા છીએ કે બેંકો આમાંથી શાખ સર્જન કરે છે. ક્લિયર? બાર્ટર સિસ્ટમની અંદર શું વસ્તુમાંથી વસ્તુનું સર્જન થાત, વસ્તુમાંથી શાખનું સર્જન થાત? નો થાય. કારણ કે સમજી લો, ઘઉં લીધા તો એ ઘઉંના 10 ગણા કરત? પોસિબલ જ નથી. જ્યારે નાણું છે તો નાણું શેનું કામ કરે છે? શાખ સર્જનનો આધાર છે, બેઝ ઓફ ક્રેડિટ છે. તો આને તમે ખાસ યાદ રાખજો. ફરીથી કહું છું, નાણું એ છે, મની એ છે જે મનીનું કાર્ય કરે. તો ખાસ યાદ રાખજો, નાણાંનું કાર્ય શું છે? એ વિનિમયના માધ્યમનું કાર્ય કરે છે, મૂલ્ય સંગ્રાહક તરીકે કાર્ય કરે છે, મૂલ્યના માપદંડ તરીકે કાર્ય કરે છે, સ્થગિત ચુકવણીના માપદંડ તરીકે કાર્ય કરે છે અને શાખ સર્જનનો આધાર છે. તો આને કહેવાય નાણું. ક્લિયર? હવે આ નાણાંના અલગ અલગ પ્રકાર હોય છે જેને આપણે ડેઈલી રૂટીનમાં જોતા હોઈએ. તો એને અંગ્રેજીમાં આપણે લખેલું છે ટાઇપ્સ ઓફ મની. બરાબર? નાણાંના પ્રકાર. તો અર્થવ્યવસ્થાની અંદર તમે ઘણી બધી વખત આવા શબ્દો સાંભળેલા હશે કે મનીના અલગ અલગ ટાઇપ્સ છે. બરાબર? એના અલગ અલગ પ્રકારો છે. આને તમે ઘણી બધી વખત સાંભળેલું હશે. તો આપણે એને વન બાય વન જોતા જઈએ કે ટાઇપ્સ ઓફ મની શું છે. તો મનીનો સૌથી પહેલો પ્રકાર છે લીગલ ટેન્ડર મની. તમને યાદ હશે કે જ્યારે ડિમોનેટાઇઝેશન થાય છે અથવા તો જેને આપણે નોટબંધી એટલે કે નોટબંધી થાય છે, તો મોદી સાહેબે રાતે આવીને શું કીધું હતું કે આજથી અમે લીગલ ટેન્ડર મની બંધ કરીએ છીએ. પણ ઈ લીગલ ટેન્ડર મનીમાં એને બે આંકડા આપેલા હતા. કયા આંકડા? 500 અને 1000 ની લીગલ ટેન્ડર મની આપણે બંધ કરીએ છીએ. એનો મતલબ શું થાય કે જે મનીનું સર્જન કાયદાનો ઉપયોગ કરીને કરવામાં આવ્યું હોય, બરાબર, જે નાણાંનું સર્જન કાયદાનો ઉપયોગ કરીને કરવામાં આવ્યું હોય એને આપણે શું કહીશું? લીગલ ટેન્ડર મની. લીગલ શબ્દ એટલે યાદ રાખજો કે જેનું સર્જન, જેને ઇશ્યુ અથવા તો આપણે એમ કહી શકીએ કે જે કરન્સીને ઇશ્યુ કાયદાની મદદથી કરવામાં આવ્યું હોય એને આપણે શું કહીશું? લીગલ ટેન્ડર મની. એટલે કે આપણે જે નોટોનો ઉપયોગ કરીએ છીએ, 1000 ની નોટ, સોરી 1000 ની તો બંધ થઈ ગઈ છે, 2000 ની નોટ, 200, 500, 100,
આ બધી શું છે? લીગલ ટેન્ડર મની છે. અને એ લીગલ ટેન્ડર મનીને ઇસ્યુ કરવાનો અધિકાર આરબીઆઈ પાસે. આરબીઆઈ પાસે એ અધિકાર ક્યાંથી? આરબીઆઈ એક્ટ 1934 ની મદદથી. ક્લિયર? એટલે તમે એમાં જોજો આરબીઆઈ ના ગવર્નરની સહી હશે. ઓકે? તો લીગલ ટેન્ડર મની કાયદાનો ઉપયોગ કરીને જે મની બનાવેલી હોય. ત્યાર પછી છે ઓપ્શનલ અથવા તો ક્રેડિટ મની. તો આમાં ઘણી બધી વખત એક અંદર શબ્દ સમાયેલો છે બેંક મની. પહેલા આપણે આ શબ્દને શીખી લઈએ અને પછી આપણે એને જોઈએ. તો ઓપ્શનલ અથવા ક્રેડિટ મની શબ્દ શીખતા પહેલા આપણે બેંક મની શબ્દ શીખવો પડે. જેમ કે ડીડી થઈ જાય, જેમ કે ચેક થઈ જાય. બરાબર? આ શું છે? બેંક મની છે કે જેને બેંક ઇશ્યુ કરે છે. ચેક કોણ ઇશ્યુ કરે ભાઈ? બેંક. ડિમાન્ડ ડ્રાફ્ટ કોણ ઇશ્યુ કરે? બેંક. આપણે ઘણી બધી વખત ખબર હશે ને, કોલેજની ફી ભરવી હોય, સ્કૂલોની ફી ભરવી હોય, બરાબર? તો એની માટે આપણે શેની જરૂર પડે છે? ડિમાન્ડ ડ્રાફ્ટની જરૂર પડે છે. પણ શું ઈ ડિમાન્ડ ડ્રાફ્ટ દરેક જગ્યાએ સ્વીકારવામાં આવશે? ક્લિયર? તો એવી બેંક મની કે જેનો સ્વીકાર કરવો ફરજિયાત નથી એને ઓપ્શનલ અથવા ક્રેડિટ મની કહેવાય. હવે તમે 20 રૂપિયાનો ડિમાન્ડ ડ્રાફ્ટ બેંકમાં કઢાવીને કોઈ પાણીપુરી વાળા પાસે જશો, એ સ્વીકારશે? નહીં સ્વીકારે. એની મરજી. ક્લિયર? એવું જરૂરી નથી કે ફરજિયાત એને કોઈ સ્વીકારે. તો એ મની શું બની જશે? ઓપ્શનલ અથવા તો ક્રેડિટ મની. અધરવાઇઝ ઈ બેંક મની કહેશે. બરાબર? પણ આનો સ્વીકાર કરવો ફરજિયાત નથી એટલે ઈ ઓપ્શનલ અથવા તો ક્રેડિટ મની બની જાય. ત્યાર પછી બે છે સ્ટાન્ડર્ડ મની એન્ડ ટોકન મની. ખાસ ધ્યાનથી સાંભળજો. સ્ટાન્ડર્ડ મની અને ટોકન મની. આપણે ઘણી બધી વખત જોયું હશે કે કોઈ કેન્ટીનમાં આપણે જમવા જઈએ અથવા તો ઘણી બધી હોટલોની અંદર પણ આવી સિસ્ટમ છે. જ્યારે ખાસ કરીને આપણે બસમાં મુસાફરી કરતા હોઈએ અને રસ્તામાં હોટેલ આવે તો તમને શું કહેશે? ચાનું ટોકન લઈ લો અથવા તો જમવાનું ટોકન લઈ લો. બસ ઈ ટોકન મની છે. ટોકન મનીમાં તમે એક વસ્તુ વિચારો કે માની લો કે ઈ ટોકન ની અંદર તમને કોઈ પ્લાસ્ટિકનો ટોકન આપી દે છે. તેનો ટોકન આપી દે છે પ્લાસ્ટિકનો અને એની ઉપર લખેલા છે 100 રૂપિયા. ક્લિયર? ધ્યાનથી સાંભળજો. તો એનું અંકિત મૂલ્ય કેટલું છે? અંકિત મૂલ્ય છે 100 રૂપિયા. જ્યારે આ વસ્તુ છે, વસ્તુ શેની છે? પ્લાસ્ટિકની. શું એની કિંમત 100 રૂપિયા હશે? તો ઈ એનું વાસ્તવિક મૂલ્ય અથવા તો વસ્તુનું મૂલ્ય. સમજી ગયા? તો ખાસ ધ્યાન રાખજો કે જ્યારે ટોકન મની હશે ત્યારે વાસ્તવિક મૂલ્ય અંકિત મૂલ્ય કરતા હંમેશા ઓછું હશે. વાસ્તવિક મૂલ્યનો અર્થ શું થશે? કે જે વસ્તુમાંથી બનાવેલ છે એ. જેમ કે સિક્કાઓ, પણ એ સિક્કાઓમાં ચાંદી કે સોનાનો સમાવેશ ન થાય. બરાબર? પણ જેવા પ્લાસ્ટિકના લેવા જે મની આવતા હોય ટોકન મની. પણ આપણે એક આ શબ્દ યાદ રાખવાનો છે અર્થશાસ્ત્રની ભાષામાં કે અંકિત મૂલ્ય કરતા વાસ્તવિક મૂલ્ય ઓછું હોય એ મની ટોકન મની કહેવાય. ક્લિયર? હવે માની લો કે ગોલ્ડ. હવે તમે સમજો કે ગોલ્ડનો કોઈન છે તો ગોલ્ડ ઈ ધાતુ છે એમાં એનું અંકિત મૂલ્ય અને વાસ્તવિક મૂલ્ય બંને સમાન હશે. સોનાનો સિક્કો હોય ઈ 10 ગ્રામનો હોય તો 50,000 રૂપિયા ભાવ જ હશે. ક્લિયર? એમાં કોઈ ફેરફાર નહીં હોય કારણ કે એની અંદર ધાતુ 50,000 ની છે અને એનું મૂલ્ય પણ 50,000 અંકિત કરેલ છે કે ભાઈ 1 તોલાનો ભાવ 50,000 હોય તો ઈ સિક્કાનો અગર અંદર જે ધાતુ છે એ પણ 50,000 ની છે. જ્યારે આમાં એવું નહીં હોય. સમજી ગયા તમે? તો જેમાં વાસ્તવિક મૂલ્ય અને અંકિત મૂલ્ય સમાન હશે એને સ્ટાન્ડર્ડ મની કહેવાય. જેમાં અંકિત મૂલ્ય કરતા વાસ્તવિક મૂલ્ય ઓછું હોય એને ટોકન મની કહેવાય. ત્યાર પછી છે ફિડ્યુશિયરી મની. બરાબર? ત્યાર પછી એક શબ્દ છે ફિડ્યુશિયરી મની. ક્લિયર? અને એક શબ્દ છે ફિયાટ મની. તો હવે 3 મની બાકી રહી. તો આપણે પહેલું જોઈએ કે લીગલ ટેન્ડર મની, ઓપ્શનલ ક્રેડિટ મની, સ્ટાન્ડર્ડ મની, ટોકન મની. હવે અહીંયા પ્લાસ્ટિક ની વાત થઈ છે તો એક બીજો શબ્દ શીખી લઈએ. પ્લાસ્ટિક મની આવે. ખબર પડી? આજકાલ તમે જે ડેબિટ કાર્ડનો ઉપયોગ કરી રહ્યા છો, આજકાલ તમે જે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરી રહ્યા છો, અલગ અલગ. હવે તો ઓલા કાર્ડ આવતું થઈ ગયું
દરેકના પેટીએમ ક્રેડિટ કાર્ડ. તો હવે આપણે એ પ્લાસ્ટિક કાર્ડ શેનું બનેલું હોય? પ્લાસ્ટિકનું. ગમે ત્યાં ખરીદી કરવા ગયા, કાર્ડ આપી દીધું, પિન આપી દીધો, વાર્તા પૂરી. હવે તો કોન્ટેક્ટ લેસ કાર્ડ આવી ગયા છે. કોન્ટેક્ટ કરવાની પણ જરૂર નથી. યુટ્યુબમાં એક વિડીયો આવે છે, ખબર છે ને, કે માસ્ક પાસે વસ્તુ રાખે એટલે કોન્ટેક્ટ લેસ પેમેન્ટ થઈ જાય. પછી ઓલા ભાઈ કોન્ટેક્ટ લેસ પેમેન્ટ કરવાનું ટ્રાય કરે પણ થાય જ નહીં. પણ પહેલાના માસ્કની અંદર શું હોય છે? કાર્ડ હોય છે. તો એ કાર્ડ દ્વારા કાર્ડ જે છે એને જ આપણે શું કહીશું? પ્લાસ્ટિક મની. આ બધા શબ્દો એટલા માટે શીખવા જરૂરી છે, જ્યારે આપણે આને કરંટની અંદર વાંચતા હોઈએ, ન્યૂઝપેપરની અંદર વાંચતા હોઈએ, ત્યારે આ બધા શબ્દો મહત્વના બની જાય, અને એટલા માટે આ જરૂરી છે. ક્લિયર? ત્યાર પછી એક છે ફિડ્યુશિયરી મની. તો ખાસ ધ્યાન રાખજો, ફિડ્યુશિયરી મની શું છે? તો એ સંસ્થાના વિશ્વાસ પર આધારિત હોય. સમજી ગયા? જે સંસ્થા એને ઇશ્યુ કરે છે એ સંસ્થાના વિશ્વાસ પર આધારિત છે. એવું જરૂરી નથી કે એનો ફરજિયાત સ્વીકાર થાય. ક્લિયર? પણ હવે દાખલા તરીકે હું ચેક ઇશ્યુ કરું છું તો તમને મારી ઉપર ભરોસો હોવો જોઈએ કે ભાઈ હું તમને આપીશ. ગવર્નમેન્ટ કોઈ પેપર ઇશ્યુ કરે છે તો તમને એની ઉપર ભરોસો વધારે છે. બરાબર? બેંક કોઈ ઇશ્યુ કરે છે તો તમને એની ઉપર ભરોસો પણ વધારે છે. પણ અગર કોઈ વ્યક્તિ ઇશ્યુ કરે છે તો એ ડિપેન્ડ કરે છે. ફિડ્યુશિયરી મની નો અર્થ એવો થાય એ સંસ્થાના વિશ્વાસ આધારિત નાણું છે. ફિડ્યુશિયરી મની શું છે? એ સંસ્થાના વિશ્વાસ આધારિત નાણું છે. ક્લિયર? ત્યાર પછી છે ફિયાટ મની અને હોટ મની. હવે ફિયાટ મની શું છે? આ એક ટર્મિનોલોજી સૌથી મહત્વની છે. ફિયાટ મની એટલે કે એને કાયદાકીય રીતે સ્વીકારવું ફરજિયાત છે. સમજી ગયા? એટલે કાયદાકીય રીતે સ્વીકારવું ફરજિયાત છે એનો મતલબ શું? કે પછી તમે એનો અર્થ એવો નહીં લેતા કે દરેક જગ્યાએ એને સ્વીકારવું જ પડે. ક્લિયર? દાખલા તરીકે ડોલર, યુએસ ડોલર છે, એને કાયદાકીય રીતે ભારતમાં સ્વીકારવું જ પડે. પણ કોણ સ્વીકારશે? મની એક્સચેન્જ જે કરતા હોય ને એ ફરજિયાત સ્વીકારશે. એ ના નહીં પાડી શકે. બરાબર? તો ડોલર એક એવી કરન્સી છે કે જે વિશ્વના કોઈ પણ ખૂણે જાઓ એ દેશની બેંકો એને એક્સચેન્જ કરીને તમને આપશે. પણ દરેક વખત એવું જરૂરી નથી કે દરેક નાણું દરેક દેશની અંદર ચાલે. માની લો આફ્રિકાનો કોઈ એક દેશ છે અને એની અગર કરન્સી જોઈએ તો ભારતમાં એ લઈને આવશે, તો એની લિક્વિડિટી વધારે હશે કે ડોલરની? સમજી ગયા? તો એ વ્યક્તિ પણ શું કરશે? પહેલા ડોલરમાં કન્વર્ટ કરશે, પછી રૂપીઝમાં કન્વર્ટ કરશે, અથવા તો ડાયરેક્ટ રૂપીઝમાં કન્વર્ટ કરશે. ક્લિયર? પણ ડોલર એક એવું મૂલ્ય છે કે તમે કોઈ પણ દેશમાં જશો તો ત્યાં એની લિક્વિડિટી વધારે જશે. એટલે કાયદાકીય રીતે એ સ્વીકારવા માટે ફરજિયાત છે. તો એવી જે પણ નાણાંની ટાઈપ છે, બરાબર, એ ફિયાટ મની કહેવાશે. એવા દરેક નાણાંના પ્રકારને શું કહેવાશે? ફિયાટ મની. ત્યાર પછી છે હોટ મની. હોટ મની ને તો આપણે પછી શીખીશું. જેમ કે જે આપણું ફિનાન્શિયલ માર્કેટ છે એમાં તમને આપણે ખબર હોય તો ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ આવે અને ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટમેન્ટ આવે. તો શેર માર્કેટની અંદર જે રોકાણ આવે છે એ ડાયરેક્ટ નથી, એ ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટમેન્ટ છે. બરાબર? અને એ જે ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટમેન્ટ છે જેને આપણે ટૂંકમાં કહીએ છીએ એફઆઈઆઈ, તો એ જે એફઆઈઆઈ છે એ કેવું નાણું છે કે અગર એમાં પ્રોફિટ થશે તો એ ઝડપથી શેર બજારમાંથી બહાર નીકળી જશે. આપણે પણ એવું જ કરીએ છીએ ને, શેર બજારમાં પૈસા લગાવીએ, જેવો એ શેરમાં પ્રોફિટ થાય એટલે આપણે તરત જ સેલ કરીને આપણે આપણા પૈસા અને પ્રોફિટ બંને લઈ લઈએ છીએ. તો એ હોટ મની કહેવાય કે જેની માર્કેટમાંથી પલાયન કરવાની ક્ષમતા વધારે હોય, શક્તિ વધારે હોય, જે વિત્તીય બજારમાંથી ઝડપથી પલાયન થાય, જે ફિનાન્શિયલ માર્કેટમાંથી ઝડપથી પલાયન થાય, એ મની કઈ છે? હોટ મની છે. ક્લિયર? યાદ રાખજો, લીગલ ટેન્ડર મની, પ્લાસ્ટિક મની, ક્રેડિટ મની, સ્ટાન્ડર્ડ મની, ટોકન મની, ફિડ્યુશિયરી મની, ફિયાટ મની અને હોટ મની. બને ત્યાં સુધી અંગ્રેજી શબ્દ યાદ રાખવાની ટ્રાય કરજો. બરાબર? અથવા તો દેવનાગરી લિપિમાં આને લખી લેજો. તો આને ખાસ યાદ રાખજો. ત્યાંથી આપણે આગળ વધીએ. તો ત્યાર પછી આપણો નેક્સ્ટ ટોપિક છે મની સપ્લાય. ઓકે? તો હવે જુઓ, અત્યાર સુધી આપણે જે શીખી ગયા એમાં એક શબ્દ જ શીખી ગયા, મની. એની અંદર આપણે શું શીખી ગયા? તો કે વોટ ઇઝ મની,
મની પહેલા કઈ સિસ્ટમ હતી? તો કે આપણે એની માટે શબ્દ શીખી ગયા બાર્ટર સિસ્ટમ. ક્લિયર? અને ત્યાર પછી આપણે જોઈ ગયા ટાઇપ્સ ઓફ મની. પછી આપણે જોયું ફંક્શન ઓફ મની, કે મનીના કાર્યો શું છે. અને હવે એક આપણી સામે શબ્દ છે મની સપ્લાય. ક્લિયર? તો આટલે સુધીમાં તમને મની શબ્દ તો ક્લિયર થઈ ગયો હશે કે નાણું શું છે. નાણું એક એવી સર્વસ્વીકૃત વસ્તુ કહી શકાય અથવા તો એવી સર્વસ્વીકૃત બાબત કહી શકાય કે જેનાથી તમે કોઈ પણ વસ્તુ કે સેવાનું ખરીદ વેચાણ સરળતાથી કરી શકો છો, કે જેમાં કોઈ સમયનો પણ ખર્ચ નહીં, વધારે સમયનો પણ ખર્ચ નહીં થાય, અને એનું સંગ્રહ મૂલ્ય એને સંગ્રહવા માટે પણ વધારે સમસ્યા ઉત્પન્ન નહીં થાય, એનો સંગ્રહ પણ સરળતાથી કરી શકાય. ક્લિયર? આઈએએસ ઓફિસર બન્યા પછી તમે એનો સંગ્રહ બહુ સરળતાથી કરી શકશો, લાદીની નીચે, ટેબલની નીચે, બેડની નીચે. ક્લિયર? એનું નામ છે ભ્રષ્ટાચાર. ત્યાર પછી એક શબ્દ છે મની સપ્લાય. મની સપ્લાય ને આમ તો આપણે સપ્લાય માટે શબ્દ યુઝ કરીએ છીએ પુરવઠો, પણ અહીંયા પણ હું તમને એવું જ કહીશ કે મની સપ્લાય શબ્દ જ યાદ રાખજો. મની સપ્લાય કે ગુજરાતી શબ્દ ઇન્ડિયન ઇકોનોમી માટે થોડું ઓકવર્ડ છે. ક્લિયર? તો બને ત્યાં સુધી આપણે અંગ્રેજી શબ્દોને પ્રિફર કરીશું. તો સૌથી પહેલું છે મની સપ્લાય. મની સપ્લાય શું છે? તો ફૂડ સપ્લાય નથી, યાદ રાખજો. આ છે મની સપ્લાય. તો મની સપ્લાય એટલે શું? સૌથી પહેલો આ શબ્દ આપણી માટે મહત્વનો બની જાય. મની ની સપ્લાય. શેની સપ્લાય? મની ની સપ્લાય. તો એની માટે આપણે એવું કહી શકીએ કે અર્થવ્યવસ્થામાં ચોક્કસ સમયે જનતા પાસે, જનતા અથવા લોકો પાસે જે મનીનો સ્ટોક છે. શેનો સ્ટોક છે? મનીનો સ્ટોક છે. બરાબર? જે નાણાં સ્ટોક મતલબ એનો ગુજરાતી શબ્દ આપણે શું લખી શકીશું? ભંડાર. એને આપણે કહીશું મની સપ્લાય. ખાસ ધ્યાન રાખજો, જેને આપણે શું કહીશું? મની સપ્લાય કહીશું. ક્લિયર? કે અર્થવ્યવસ્થાના કોઈ પણ સમયે જો આની અંદર સૌથી મહત્વની બાબત શું છે? સ્ટોક. સ્ટોક એટલે અર્થવ્યવસ્થાની અંદર નાણાંનો સ્ટોક કેટલો છે, અર્થવ્યવસ્થાની અંદર મનીનો સ્ટોક કેટલો છે, અને મનીનો સ્ટોક મતલબ ઈ વેરિયેબલ છે, ઈ ચલ છે. ક્લિયર? તો આને ખાસ યાદ રાખજો. તો એ મનીનો જે સ્ટોક છે અર્થવ્યવસ્થામાં એને આપણે કહીશું મની સપ્લાય. પણ એક શબ્દ ખાસ ધ્યાન રાખજો કે અહીંયા એવું કીધું છે જનતા અથવા લોકો પાસે જે મનીનો સ્ટોક છે. તો આ જનતા અથવા લોકો શબ્દની અંદર ત્રણ બાબત મહત્વની છે, એને આપણે યાદ રાખવાની છે. એ કઈ બાબત છે એને આપણે જોઈ લઈએ, અને સાથે સાથે આપણે વ્યાખ્યાને પણ જોઈ લઈએ. તો તમે ખાસ ધ્યાનથી સાંભળજો. બરાબર? કારણ કે એ વસ્તુ આપણી માટે શીખવી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, જો તો મની સપ્લાય શું છે? ધ્યાનથી સાંભળજો. મની સપ્લાય શું છે? તેની માટે મેં તમને ત્રણ શબ્દ કીધા. એક શબ્દ કયો? અર્થવ્યવસ્થા. એમાં કોઈ પણ સમયે, સમયની કોઈ મર્યાદા નથી, નો ટાઈમ લિમિટ અથવા તો નો ટાઈમ પીરિયડ, કોઈ ટાઈમ લિમિટ, ટાઈમ પીરિયડ નથી. બીજું, કોઈ પણ સમયે અર્થવ્યવસ્થાની અંદર મનીનો સ્ટોક. પણ આ મનીના સ્ટોકનું કાઉન્ટિંગ કોની પાસે થશે? તો લોકો પાસે થશે. કોની પાસે થશે? લોકો પાસે થશે. જેને આપણે શું કહીશું? મની સપ્લાય કહીશું. તો હવે સૌથી પહેલો શબ્દ એ થાય, સૌથી પહેલો સવાલ આપણને એ થશે કે મની સ્ટોક શું છે? અહીંયા શું આવશે? મની સ્ટોક. ક્લિયર? તો મની સ્ટોક એટલે જે અર્થવ્યવસ્થાની અંદર નાણાંનો ભંડાર છે. બરાબર? અર્થવ્યવસ્થાની અંદર મનીનો જે સ્ટોક છે. અને અહીંયા લોકોનો મતલબ શું? તો લોકોની અંદર સરકાર કે આરબીઆઈ નો સમાવેશ નહીં થાય.
સમાવેશ નહીં થાય. આ શબ્દને ખાસ ધ્યાનથી સાંભળજો. હવે જો સરકાર કે આરબીઆઈ નો સમાવેશ નહીં થાય તો કોનો સમાવેશ થશે? તો તમામ લોકોનો સમાવેશ થશે. આરબીઆઈ ને સરકારને છોડી તમામ સંસ્થાઓનો સમાવેશ થશે, જેની અંદર બેંક, હોસ્પિટલ એવી તમામ સંસ્થાઓ કે જેની પાસે મનીનો સ્ટોક હશે એ અર્થવ્યવસ્થાની અંદર મની સપ્લાય કહેવાય. યાદ રાખજો. અને એની માટે કોઈ ટાઈમ પીરિયડ નથી કે એક મહિનાની અંદર કેટલો સ્ટોક છે, એક વર્ષની અંદર કેટલો સ્ટોક છે, એવો કોઈ ટાઈમ પીરિયડ આની અંદર ફિક્સ છે નહીં. આને કહેવાય મની સપ્લાય. ક્લિયર? ખાસ ધ્યાનથી સાંભળજો. આને આપણે શું કહીશું? મની સપ્લાય કહીશું. કે અર્થવ્યવસ્થામાં કોઈ પણ સમયે, કોઈ ચોક્કસ સમયે અથવા તો કોઈ સમયે જે મનીનો સ્ટોક હોય, લોકો પાસે જે મનીનો સ્ટોક હોય એને કહેવાય મની સપ્લાય. ક્લિયર? અને લોકોનો મતલબ શું થશે? કે જેમાં આરબીઆઈ કે સરકારનો સમાવેશ થતો નથી. અને આરબીઆઈ 1977 માં, ખાસ ધ્યાન રાખજો, આરબીઆઈ 1977 ની અંદર આ મની સપ્લાયના માપન માટેની રીતો નક્કી કરી. ઘણી બધી રીતો છે, પણ આ 4 રીતો આપણી માટે મહત્વની છે. અધરવાઇઝ મની સપ્લાય માટે કઈ જરૂર છે નહીં. તો અલગ અલગ 4 રીતો છે મની સપ્લાયના માપન માટેની. કે અર્થવ્યવસ્થાની અંદર મની સપ્લાયનું માપન કરવું હોય તો એ કેવી રીતના કરી શકાય? સૌથી પહેલો શબ્દ સાંભળજો. મની સપ્લાય એટલે અર્થવ્યવસ્થામાં મનીનો સ્ટોક કેટલો છે, નાણાંનો સ્ટોક કેટલો છે. ભંડાર કરતા શબ્દ યુઝ સ્ટોક જ કરાય. બરાબર? કે મનીનો સ્ટોક કેટલો છે એ જ મની સપ્લાય છે. તો આરબીઆઈ આની માટે અલગ અલગ ફોર્મ્યુલા નક્કી કરેલી છે કે આપણે અગર મની સપ્લાયને ગણવી છે તો એને કઈ રીતના ગણી શકીએ. બરાબર? તો એની માટેનું અલગ અલગ માપન છે. જેમ કે M1 મની સપ્લાય ગણવી હોય તો એની અંદર શું યુઝ કરવામાં આવશે? તો કે નાગરિકો પાસે કેટલી રોકડ છે, બરાબર, બેન્કિંગ પ્રણાલીમાં કેટલી ડિમાન્ડ ડિપોઝિટ છે, અને આરબીઆઈ પાસે અધર ડિપોઝિટ કેટલી છે. ધ્યાનથી સાંભળજો. આરબીઆઈ ના પૈસા નહીં, આરબીઆઈ પાસે અધર ડિપોઝિટ. અધર ડિપોઝિટ નો મતલબ શું થાય? જે અન્ય ડિપોઝિટ છે જે બેંકો દ્વારા કરવામાં આવતી હોય. યાદ છે આપણે રેપો રેટ, રિવર્સ રેપો રેટ ભણી ગયા હતા. તો રિવર્સ રેપો રેટમાં બેંકો છે એ પોતાના નાણાં કોની પાસે મૂકશે? આરબીઆઈ પાસે. સીઆરઆર માં બેંક છે એ પોતાના નાણાં કોની પાસે મૂકશે? આરબીઆઈ પાસે. એ આરબીઆઈ ના છે? નહીં. એ નાણું કોનું છે? બેંકનું છે. ક્લિયર? તો એ અધર ડિપોઝિટ થઈ ગઈ. અધર કોઈ બી ડિપોઝિટ. આને તમે એક શબ્દને ખાસ ધ્યાન રાખજો. ઓકે? તો સૌથી પહેલો શબ્દ શું છે? નાણાંના પુરવઠાના માપન માટેની M1 થિયરી. તો M1 ઇક્વલ ટુ નાગરિકો પાસે રોકડ સ્વરૂપમાં કેટલું નાણું છે, બેન્કિંગ પ્રણાલીમાં ડિમાન્ડ ડિપોઝિટ કેટલી છે, જેટલી પણ બેંકો છે એમાં ડિમાન્ડ ડિપોઝિટ કેટલી છે. ડિમાન્ડ ડિપોઝિટ આપણે શીખી ગયા. બરાબર? ડિમાન્ડ ડિપોઝિટ ની અંદર શું આવશે? સેવિંગ અને કરંટ. એ બંને એકાઉન્ટની ડિપોઝિટ ડિમાન્ડ ડિપોઝિટ કહેવાય. એક ટાઈમ ડિપોઝિટ આવે ને ડિમાન્ડ ડિપોઝિટ. તો એ ડિમાન્ડ ડિપોઝિટ. અને આરબીઆઈ પાસે અધર ડિપોઝિટ. તો આ પહેલી પ્રણાલી. બીજું છે M2 ફોર્મ્યુલા. M2 ની અંદર શું હશે? તો M1 પ્લસ પોસ્ટ ઓફિસમાં સેવિંગ ડિપોઝિટ. ક્લિયર? આને પણ ખાસ યાદ રાખજો. M1 પ્લસ પોસ્ટ ઓફિસમાં જેટલી પણ સેવિંગ ડિપોઝિટ છે એ M1 પ્લસ પોસ્ટ ઓફિસમાં સેવિંગ ડિપોઝિટ કરશો એટલે M2. M3 એટલે M1 પ્લસ બેન્કિંગ પ્રણાલીમાં ટાઈમ ડિપોઝિટ. ભૂલ નથી, ખાસ ધ્યાન રાખજો. M1 જ આવશે. બેન્કિંગ પ્રણાલીમાં જે ટાઈમ ડિપોઝિટ થઈ છે આ પણ આપણે શીખી કે ટાઈમ ડિપોઝિટ. જો હવે અહીંયા વારંવાર તમે એવી આશા નહીં રાખતા કે હું નાનામાં નાનો શબ્દ તમને શીખવાડું. જે શબ્દ આપણે શીખી ગયા છીએ એને હું વારંવાર નહીં બોલું. ક્લિયર? એ શબ્દને તમારે સમજી જવાનું છે. ટાઈમ ડિપોઝિટ શું છે, કારણ કે ઓલરેડી તમને શીખવાડી દીધું છે. ત્યાર પછી છે M4. M4 એટલે M3 પ્લસ પોસ્ટ ઓફિસમાં ટોટલ ડિપોઝિટ. ખાસ ધ્યાન રાખજો. M4 એટલે શું થશે? M3 પ્લસ પોસ્ટ ઓફિસમાં ટોટલ ડિપોઝિટ. પણ હવે તમે એક વસ્તુ ધ્યાનથી સાંભળો કે પોસ્ટ ઓફિસની અંદર જે ડિપોઝિટ થાય છે એમાંથી અમુક ડિપોઝિટ સરકાર પાસે પણ જાય છે. જેમ કે ઘણી બધી સ્કીમો પોસ્ટ ઓફિસમાં ચાલતી હોય,
જે સરકાર દ્વારા ચલાવવામાં આવતી હોય, બરાબર, જેમ કે કન્યાઓ માટે ઘણી બધી સ્કીમો ચાલી રહી છે, તો એ સ્મોલ સેવિંગ ફંડ કે જેનો ઉપયોગ સરકાર કરશે, ક્લિયર, તો એનું કાઉન્ટિંગ નહીં થાય. તો એવી જેટલી પણ સ્કીમો છે, નેશનલ સેવિંગ સર્ટિફિકેટ જે છે એમાં જે ડિપોઝિટ થઈ રહી છે એનો સમાવેશ આ ટોટલ ડિપોઝિટમાં નહીં થાય, એને બાદ કરતા. સમજી ગયા? તો M4 ફોર્મ્યુલાની અંદર તમે શું યાદ રાખશો? M3 પ્લસ પોસ્ટ ઓફિસમાં ટોટલ ડિપોઝિટ, પણ એ ટોટલ ડિપોઝિટની અંદર નેશનલ સેવિંગ સર્ટિફિકેટ નો સમાવેશ કરવામાં આવશે નહીં, કારણ કે એના પૈસા સરકાર પાસે જશે, અને જે નાણું સરકાર પાસે હોય અથવા તો RBI પાસે હોય એનો સમાવેશ મની સપ્લાયમાં કરવામાં આવતો નથી. ક્લિયર? તો આટલા શબ્દ તમારે યાદ રાખવાના છે કે મની સપ્લાય શું છે. તો મની સપ્લાય માટે એક બે સેન્ટેન્સ લખી લો, બાકી આ ફોર્મ્યુલા લખી લેજો. હા, બીજી એક વસ્તુ રહી ગઈ કે તમે સમજો હવે અહીંયા કે અહીંયા આપણી પાસે ચાર ફોર્મ્યુલા છે, M1, M2, M3 અને M4. તો હવે તમે સમજો કે સૌથી વધુ લિક્વિડિટી કોની હશે? M1 ની, કારણ કે રોકડ છે, ડિમાન્ડ ડિપોઝિટ છે અને અધર ડિપોઝિટ છે. આની લિક્વિડિટી સૌથી વધારે હશે. તો લિક્વિડિટી એટલે કે તરલતાના ક્રમમાં આપણે જોઈએ, તરલતા પણ શીખી ગયા, તો તરલતાનો ક્રમ આવી રીતના આવશે: સૌથી વધુ M1 ની તરલતા, પછી M2 ની તરલતા, પછી M3 ની તરલતા અને પછી M4 ની તરલતા. તો તરલતાના આધારે થઈ ગયું. ક્લિયર? મની સપ્લાય. તો સૌથી વધુ મની સપ્લાય ની તરલતા વાળી ફોર્મ્યુલા કઈ? M1, પછી M2, પછી M3, પછી M4. ક્લિયર? તો હેડિંગ આપી તો મની સપ્લાય. મની સપ્લાય શું છે? ઓકે, એની અંદર લખો કે અર્થવ્યવસ્થામાં કોઈ ચોક્કસ સમયે અથવા તો કોઈ સમયે ઉપલબ્ધ નાણાંના પ્રમાણને મની સપ્લાય કહે છે. અને મની સપ્લાય એ સ્ટોક છે અથવા તો સ્ટોક વેરિયેબલ છે. મની સપ્લાય એક સ્ટોક વેરિયેબલ છે જેનો કોઈ ટાઈમ પીરિયડ નથી, જેનો કોઈ ટાઈમ પીરિયડ નથી, અને તે લોકો દ્વારા ધારિત સ્ટોક છે, લોકો પાસે રહેલો નાણાંનો સ્ટોક છે, જેમાં સરકાર કે RBI નો સમાવેશ થતો નથી. ક્લિયર? તો મની સપ્લાયમાં માત્ર એ સ્ટોકનો જ સમાવેશ કરવામાં આવે છે જે લોકો પાસે છે. અને લોકો, જનતા, પીપલ, આનો અર્થ શું થશે? RBI અને સરકારને બાદ કરીને બધા જ શેમાં આવશે? પીપલ ની અંદર, કારણ કે કંપનીને પણ વ્યક્તિ તરીકે સ્વીકારેલ છે. ક્લિયર? તો આને ખાસ યાદ રાખજો. અને પછી આ ચાર ફોર્મ્યુલા, એટલે આપણી મની સપ્લાય વાળી થિયરી પૂરી થઈ જાય. ક્લિયર? પછી મની સપ્લાય પરથી જ એક બીજી ટર્મિનોલોજી છે જેને આપણે કહીશું હાઈ પાવર મની. ઓકે, તો મની સપ્લાય અને એમાં ગવર્નમેન્ટ અને એમાં RBI, આ બંનેના નાણાંને જોડી દેશો એટલે હાઈ પાવર મની બની જશે. જો મની સપ્લાય ની અંદર સરકાર કે RBI ની પાસે રહેલા નાણાંનો સમાવેશ થતો નહોતો, પણ અગર સરકાર પાસે રહેલા નાણાં, RBI પાસે રહેલા નાણાંને અગર તમે મની સપ્લાય ની અંદર જોડી દેશો તો એ હાઈ પાવર મની બની જશે. તો પહેલો પ્રશ્ન એ થાય કે હાઈ પાવર મની એટલે H, બરાબર, અને મની સપ્લાય એટલે M. તો આ બંનેમાંથી વધારે કોણ હશે? આ બંનેમાંથી વધારે કોણ હશે? મની સપ્લાય વધારે હશે કે હાઈ પાવર વધારે હશે? ક્લિયર? તો હવે આપણે એ શબ્દને સમજવાનો પ્રયત્ન કરીએ કે મની સપ્લાય વધારે હશે કે હાઈ પાવર મની વધારે હશે. હવે તમે એક વસ્તુ ખાસ ધ્યાનથી સાંભળજો કે હાઈ પાવર મનીનો અર્થ શું છે. માની લો કે અર્થવ્યવસ્થામાં
આરબીઆઈ એક જ નોટ બહાર પાડી છે, એક જ નોટ ઇસ્યુ કરી છે 2000 રૂપિયાની. આવું તમે માની લો કે આરબીઆઈ અર્થવ્યવસ્થામાં 2000 રૂપિયાની એક જ નોટ બહાર પાડી છે. તો હવે ઈ જે 2000 રૂપિયા છે, તો સમજો આ 2000 રૂપિયા કોની પાસે છે? આરબીઆઈ પાસે. ક્લિયર? અર્થવ્યવસ્થામાં બીજી કોઈ પાસે રૂપિયા છે જ નહીં, યાદ રાખજો. અર્થવ્યવસ્થાની અંદર બીજા કોઈ પાસે રૂપિયા છે જ નહીં, માત્ર કોની પાસે છે? આરબીઆઈ પાસે. તો લોકો પાસે કાંઈ નથી, સરકાર પાસે કાંઈ નથી. ક્લિયર? માત્ર પૈસા કોની પાસે છે? આરબીઆઈ પાસે. તો એની હાઈ પાવર મની કેટલી થઈ? 2000. એક્ઝામ્પલ સમજમાં આવે છે? હાઈ પાવર મની આરબીઆઈ ની કેટલી થશે? 2000. સવાલ મેં તમને શું પૂછ્યો તો મની સપ્લાય વધારે હોય કે હાઈ પાવર મની વધારે હોય? ક્લિયર? આવો આપણો સવાલ હતો. આપણે એક એક્ઝામ્પલ લીધું કે આરબીઆઈ એક જ નોટ ઇસ્યુ કરી છે, આખા અર્થવ્યવસ્થામાં એક જ નોટ છે, બીજા કોઈ પાસે કાંઈ છે જ નહીં. તો આરબીઆઈ પાસે કેટલા છે? 2000. ક્લિયર? તો એ આરબીઆઈ શું એ શું બની જશે? અર્થવ્યવસ્થાની હાઈ પાવર મની. બીજો શબ્દ ધ્યાનથી સાંભળજો, આમાં સેજ પણ ચૂક કરી જશું ને સમજ નહીં પડે. તો આરબીઆઈ પાસે હાઈ પાવર મની કેટલી થઈ ગઈ? 2000 રૂપિયા. હવે ધ્યાનથી સમજો કે અગર ગવર્નમેન્ટ અથવા તો આરબીઆઈ જે છે, અત્યારે તો પૈસા કોની પાસે છે? નાણું કોની પાસે છે? આરબીઆઈ પાસે. હવે માની લો કે આ આરબીઆઈ 2000 ની નોટ આપી દેશે કોઈ બેંકને. ધ્યાનથી સાંભળજો, આરબીઆઈ એ 2000 ની નોટ કોને આપી દીધી? બેંકને. અને માની લો કે ઈ બેંક છે બીઓબી, બરાબર? અને જેવા બીઓબી પાસે 2000 રૂપિયા આવે છે એટલે બીઓબી એમાંથી શું શરૂ કરી દેશે? શાખ સર્જન કરશે. એટલે એ બીઓબી આ 2000 ના કેટલા કરશે? 10000, 20000, 40000, 50000. તો હવે તમે વસ્તુ વિચારો કે બેંક પાસે કેટલું નાણું છે, વ્યક્તિઓ, લોકો, જનતા પાસે કેટલું નાણું આવે છે? તો હતા તો કેટલા? 2000 જ. તો હવે તમે અહીંયા સમજી શકો છો કે અહીંયા કોણ વધારે હશે? હાઈ પાવર મની કે મની સપ્લાય? તો મની સપ્લાય ઓલવેઝ ગ્રેટર ધેન હાઈ પાવર મની. ખાસ ધ્યાન રાખજો, મની સપ્લાય ઓલવેઝ ગ્રેટર ધેન હાઈ પાવર મની. અને હાઈ પાવર મની ને આ બાજુ લાવો તો મની સપ્લાય છેદમાં હાઈ પાવર મની એનો ગુણોત્તર હંમેશા 1 કરતા વધારે હોય. શું? મની સપ્લાય અને હાઈ પાવર મની નો ગુણોત્તર હંમેશા 1 કરતા કેવો હોય? વધારે. અને આ જે ગુણોત્તર છે એને કહેવાય મની મલ્ટીપ્લાયર. આ જે ગુણોત્તર છે એને આપણે શું કહીશું? મની મલ્ટીપ્લાયર. ક્લિયર? તો આ થઈ ગયું તમારું હાઈ પાવર મની અને આ થઈ ગયું તમારું મની મલ્ટીપ્લાયર. મની મલ્ટીપ્લાયર નાણાં ગુણાંક એટલે શું? તો કે મની સપ્લાય અને હાઈ પાવર મની ના ગુણોત્તરને શું કહેવાય છે? મની મલ્ટીપ્લાયર. તમને પ્રિલિમ્સમાં ક્વેશ્ચન પૂછી શકે ને કે મની મલ્ટીપ્લાયર અથવા તો નાણાં ગુણાંક માટે નીચેનામાંથી કયું વિધાન સત્ય છે? તો નાણાં ગુણાંક એટલે કે મની સપ્લાય અને હાઈ પાવર મની નો ગુણોત્તર છે. અથવા તમને એવું સેન્ટેન્સ બીજું પૂછશે કે નાણાં ગુણાંક છે એનું મૂલ્ય હંમેશા 1 કરતા ઓછું હોય, તો વિધાન ખોટું. 1 કરતા ઓછું નહીં હોય, હંમેશા એનું મૂલ્ય 1 કરતા કેવું હશે? વધારે હશે. તો બંને શબ્દ યાદ રાખવાના છે, હાઈ પાવર મની અને મની મલ્ટીપ્લાયર. ક્લિયર? ઓકે. તો આપણો જે અહીંયાનો મની સુધીનો ટોપિક છે, મની શું છે, મની સપ્લાય શું છે, હાઈ પાવર મની શું છે, ક્લિયર? મની મલ્ટીપ્લાયર શું છે, અહીંયા સુધીનો આપણો ટોપિક પૂરો. ઓકે, આગળ વધીએ. નેક્સ્ટ ટોપિક આપણો છે ઇકોનોમિક કેપિટલ ફ્રેમવર્ક. તો એક નવી ટર્મિનोलॉजी है इकोनॉमिक कैपिटल फ्रेमवर्क. इसके पीछे थोड़ी लंबी कहानी है, पहले आपको उसको सुनना पड़ेगा, પછી આપણે આની ઉપર આવીશું. તમે આનું નામ પણ કદાચ સાંભળેલું હશે, ઇકોનોમિક કેપિટલ ફ્રેમવર્ક. અગર એ શબ્દ તમે નો સાંભળ્યો હોય તો વિમલ જાલાન સમિતિ ખાસ સાંભળેલું હશે. ક્લિયર? તો આને એક ખાસ ધ્યાન રાખજો. શું છે ઇકોનોમિક કેપિટલ ફ્રેમવર્ક તેને આપણે સમજીએ. આ શબ્દ શું છે? હવે તમે એક વસ્તુ સમજો કે આપણે એવું ભણી ગયા
કે આરબીઆઈ પાસેથી બેંકો નાણું લાવે છે, મતલબમાં બેંકો ફિનાન્સ લાવે છે. ક્લિયર? અને આરબીઆઈ થી બેંકોને વિત્તીય સુવિધા પણ પૂરી પાડે છે, ફિનાન્શિયલ સુવિધા પણ પૂરી પાડે છે. તો જ્યારે બેંકોને પૈસાની જરૂર પડે ત્યારે એ કોની પાસેથી લાવે છે પૈસા? આરબીઆઈ પાસેથી. અને બેંકો એના બદલામાં એને શું ચૂકવે છે? ઇન્ટરેસ્ટ આપે છે. તો આરબીઆઈ ને આવક થઈ. ક્લિયર? હવે આરબીઆઈ એક સ્વાયત્ત સંસ્થા છે, તો આવી આવક આરબીઆઈ ઘણા બધા સ્ત્રોતોમાંથી કરતું હશે, બરાબર? અને એ આવકનું એ શું કરશે? એ આવકનું એ અર્થવ્યવસ્થામાં સ્થિરતા જાળવી રાખવા માટે પોતાની પાસે રિઝર્વ રાખશે. અને આવું રિઝર્વ આરબીઆઈ પાસે 9.6 લાખ કરોડનું હતું, જે આરબીઆઈ ની ટોટલ જે એટલી એસેટ છે એના 26.5% હતું. શાંતિથી અને ધ્યાનથી ટોપિક સાંભળવાનો અને સમજવાનો. ક્લિયર? કે આરબીઆઈ જે અલગ, હમણાં આપણે એને જોઈશું કયા સ્ત્રોતોમાંથી આરબીઆઈ ને આવક થાય, પછી આરબીઆઈ રિઝર્વને ક્યાં રાખશે, વિવાદ શું છે, સમસ્યા શું છે, એના પડકારો શું છે, સરકાર શું તર્ક આપી રહી છે, આ બધી બાબત ઉપર આપણે ડિસ્કશન કરીશું. પણ સૌથી પહેલા એની મૂળ બાબત તમને ખબર હોવી જોઈએ. ક્લિયર? તો ખાસ ધ્યાનથી સાંભળજો કે આરબીઆઈ પાસે કેટલું રિઝર્વ છે? 9.6 લાખ કરોડ. અને એ આરબીઆઈ ની એસેટ્સ ના 26.5% છે. તો હવે સરકારની નજર એ રિઝર્વ પર ગઈ. કારણ કે તમે સમજો, જ્યારથી આ બહુમતવાળી સરકાર આવી છે ત્યારથી ઇકોનોમિક સ્લો ડાઉન ચાલી રહ્યું છે. અર્થવ્યવસ્થામાં પહેલા નોટબંધી, પછી જીએસટી, આના કારણે અર્થવ્યવસ્થા ધીમી ચાલી રહી છે, મંદ પડી ગઈ છે. અને એક નિયમ છે કે જ્યારે અર્થવ્યવસ્થા મંદ પડે, આપણે આને આગળ શીખીશું, જ્યારે અર્થવ્યવસ્થાની અંદર એવી સ્થિતિ ઉત્પન્ન થાય કે અર્થવ્યવસ્થા ધીમી ચાલી રહી છે, અર્થવ્યવસ્થાનો ગ્રોથ ઘટી રહ્યો છે, તો એ સમયે અર્થવ્યવસ્થાની અંદર મનીનો ફ્લો વધારવો પડે. પણ હવે સરકાર પાસે મની તો હોવી જોઈએ ને, તો એ અર્થવ્યવસ્થાની અંદર મનીનો ફ્લો વધારે. સરકાર શું કરે છે કે આરબીઆઈ જે રિઝર્વ ભેગું કરેલું છે, એ રિઝર્વમાંથી સરકાર એવું કહે છે કે એ રિઝર્વમાંથી આરબીઆઈ અમને પૈસા આપે. તો કે વિશ્વની અંદર આવી પહેલી ઘટના હશે કે જેમાં સરકાર કેન્દ્રીય બેંકના પૈસા લેવા માંગતી હોય, બરાબર? પણ એવું ભારતમાં થાય. ઇટ્સ હેપન ઓનલી ઇન ઇન્ડિયા. ક્લિયર? પણ હવે તર્ક એવો પણ આવે કે શું એ પૈસા માંગી શકે? તમે એમ કહો છો, હમણાં તો સર તમે એવું કીધું વિશ્વમાં પહેલી વખત આવું બનતું હશે. તો હા, ઘટનાઓ તો પહેલી વખત જ બને છે, બટ કહેવાનો મતલબ એમ છે કે પહેલો પ્રશ્ન એ થાય કે શું સરકાર આરબીઆઈ પાસેથી પૈસા માંગી શકે? એના રિઝર્વમાંથી અમુક હિસ્સો એ માંગી શકે? તો કે હા. એનો જવાબ આવશે હા. ખાસ ધ્યાન રાખજો. પછી આપણે સરકારના તર્ક વિતર્ક ઉપર જઈએ. બરાબર? સરકારનો પક્ષ તો એ જ છે. સરકાર એવું વિચારે છે કે અત્યારે અર્થવ્યવસ્થા છે એ ધીમી ચાલી રહી છે. ખાસ ધ્યાનથી સાંભળજો. સરકાર શું તર્ક આપી રહી છે? સરકાર એવું તર્ક આપી રહી છે કે ભાઈ અર્થવ્યવસ્થા છે એ ધીમી ચાલી રહી છે. એ સિવાય ઘણા બધા ઇન્ડેક્સ જોઈ લો, ઘણા બધા રિપોર્ટ જોઈ લો. આઈએમએફ પણ એવું કહે છે કે ભારતીય અર્થવ્યવસ્થા છે એની અંદર જીડીપી નો દર ઓછો રહેશે. તો સરકાર એવું કહી રહી છે કે આમાંથી બહાર નીકળવા, જે બેરોજગારીનું પ્રમાણ વધી રહ્યું છે, ઓટોમોબાઈલ સેક્ટરના કારણે જે બેરોજગારી વધી છે, અર્થવ્યવસ્થા જે ધીમી ચાલી રહી છે એને ફાસ્ટ ભગાડવા માટે થઈને અર્થવ્યવસ્થાનું રીકેપિટલાઇઝેશન જરૂરી છે. રીકેપિટલાઇઝેશન નો સીધો સાદો અર્થ કહું તો એનો સીધો અર્થ થશે અર્થવ્યવસ્થામાં મનીનો ફ્લો વધારવાની જરૂર છે. બરાબર? જેવા આપણે અર્થવ્યવસ્થાની અંદર નાણાંને ઉમેરીશું એટલે લિક્વિડિટી, તરલતા વધી જશે. વિચાર કરો, મંદીમાંથી બહાર આવવા માટે આપણે આગળ ભણી ગયા હતા લૂઝ મોનેટરી પોલિસી. ક્લિયર? તો એ સમયે અગર મનીનો ફ્લો વધે છે તો એવું સરકાર કરવા ઈચ્છે છે કે જે રિપોર્ટ આવી રહ્યા છે, અર્થવ્યવસ્થા જે મંદ ગતિએ ચાલી રહી છે, બેરોજગારી વધી રહી છે, બરાબર, લોકોની આવક ઘટી રહી છે, તો વસ્તુની ડિમાન્ડ જ જનરેટ નથી થતી. તો લોકો પાસે નાણાં હશે તો વસ્તુની ડિમાન્ડ જનરેટ થશે ને. તો સરકાર તર્ક આપી રહી છે
અને આ બધા તર્કમાં એક મુખ્ય શબ્દ છે રીકેપિટલાઇઝેશન. સરકાર એવું કહી રહી છે કે અર્થવ્યવસ્થાની અંદર રીકેપિટલાઇઝેશન કરવું પડે એમ છે, એટલા માટે આરબીઆઈ પાસે એના રિઝર્વમાંથી નાણાં માંગી રહી છે, રિઝર્વમાંથી ફંડ માંગી રહી છે. ક્લિયર? અને એ કોઈ ગેરકાયદેસર વસ્તુ નથી. એ આરબીઆઈ એક્ટ 1934 ની સેક્શન 47 નો ઉપયોગ કરી રહી છે સરકાર. કે સેક્શન 47 માં શું લખેલું છે કે આરબીઆઈ પાસે જે સરપ્લસ હશે એનો અમુક હિસ્સો છે એ સરકાર ઉપયોગ કરી શકે છે. બરાબર? પણ આરબીઆઈ ના ગવર્નર હતા, એને બધાએ ના પાડી દીધી. બરાબર? રઘુરામ રાજન હોય, ઉર્જિત પટેલ હોય, ડેપ્યુટી ગવર્નર હોય, વિરલ આચાર્ય, દરેકે એનો વિરોધ કર્યો. આરબીઆઈ નો તર્ક એ છે કે આ રિઝર્વ આપણે એટલા માટે રાખવું પડે એમ છે કે અર્થવ્યવસ્થાની સ્થિરતા જળવાઈ રહે. આ રિઝર્વ આપણે એટલા માટે રાખવું પડે એમ છે કે ફરીથી આપણે ઉર્જા સંકટનો સામનો કરવો પડે તો એ સમયે આ રિઝર્વનો ઉપયોગ અમે કેન્દ્રીય બેંક તરીકે કરી શકીએ. આ રિઝર્વ આપણે એટલા માટે રાખવું પડે એમ છે કે ફોરેન એક્સચેન્જ માટે પણ રિઝર્વ જરૂરી છે. તો આરબીઆઈ ના ગવર્નરોએ, ડેપ્યુટી ગવર્નરોએ ઘણા બધા આ તર્ક આપ્યા. વિરલ આચાર્યનું તો સ્ટેટમેન્ટ એવું હતું કે આ યોગ્ય નથી, સરકાર જે કરી રહી છે એવું સરકારે કરવું જોઈએ નહીં. કારણ કે જુઓ, આપણે હમણાં શીખી ગયા કે સરકારે બેઝલ માપદંડોને અપનાવવા પડશે. અને યાદ કરો, બેઝલ માપદંડોને અપનાવવા માટે એને શું ફોલો કરવું પડશે? CRAR ફોલો કરવું પડશે. અને CRAR માં બેંકો પાસે મૂડી હોવી જરૂરી છે. તો અગર આરબીઆઈ ને અગર બેંકો પાસે પાલન કરાવડાવવું છે તો આરબીઆઈ ને બેંકોનું કેપિટલાઇઝેશન કરવું પડશે. તો બેઝલ માપદંડોનું પાલન કરવું પડશે. બરાબર? અગર ભારત સંરક્ષણવાદી નીતિ અપનાવે છે, જેમ કે હમણાં આપણે જોઈ ગયા કે RCEP માંથી ભારત બહાર નીકળી ગયું. જો મેઇન્સ નો સવાલ છે. ક્લિયર? કે ઇકોનોમિકલ કેપિટલ ફ્રેમવર્ક શું છે અને એમાં વિમલ જાલાન સમિતિની ભલામણો લખો, આવું તમને પૂછી શકે. ક્લિયર? તો પહેલા સરકારના તર્ક વિતર્ક આપી દો. સૌથી પહેલા સમજાવી દો કે વિવાદ શેને લઈને ઉત્પન્ન થયો છે. ક્લિયર? એક કોમન સવાલ તમને સમજાવું છું. આવો સવાલ ક્યારેય પૂછશે નહીં, પણ એક કોમન ક્વેશ્ચન છે કે ઇકોનોમિક કેપિટલ ફ્રેમવર્ક શું છે અને એની સાપેક્ષમાં ગઠન કરવામાં આવેલી વિમલ જાલાન સમિતિની ભલામણો જણાવો. તો એ સવાલનો જવાબ તમે શું લખશો? પહેલા તો આટલો વિવાદ સમજાવી દો. ક્લિયર? વિવાદ સમજાવ્યા પછી તમે સરકારના તર્ક આપો, આરબીઆઈ ના તર્ક આપો અને પછી એવું કહો કે ભાઈ આ વિવાદના નિવારણ માટે વિમલ જાલાન સમિતિનું ગઠન કરવામાં આવ્યું. અને પછી એનો રિપોર્ટના 2-3 મુદ્દા લખી તો 200 શબ્દ આરામથી થઈ જશે. ક્લિયર? અને પછી આપણે એનો નિષ્કર્ષ લખી નાખશું. એ શું લખશું એ પણ હું તમને લખાઈ દઈશ, પણ સૌથી પહેલા તમારે લખવું પડશે ઇકોનોમિક કેપિટલ ફ્રેમવર્કનો વિવાદ ઉત્પન્ન ક્યાંથી થઈ છે. બરાબર? તો સમસ્યા શું હતી? સમસ્યા બધી આરબીઆઈ ના રિઝર્વને લઈને હતી. એમાં સરકાર અને આરબીઆઈ ના તર્ક વિતર્ક થયા. બરાબર? એમાં વિરલ આચાર્યએ તો ચોખ્ખું કહી દીધું કે સરકારે આ બાબતમાં હસ્તક્ષેપ કરવો જોઈએ નહીં, કારણ કે કેન્દ્રીય બેંકોને બેઝલ નોર્મ્સ અપનાવવાના હોય છે. સંરક્ષણવાદ તમે અપનાવશો ત્યારે અમે શું કરશું? કરન્સી વોર થશે તો કેન્દ્રીય બેંક તરીકે અમે શું ભૂમિકા ભજવશું અગર અમારી પાસે રિઝર્વ જ નહીં હોય તો? આવા ઘણા બધા તર્ક વિતર્ક છે એ આરબીઆઈ પણ કર્યા અને સરકારે પણ કર્યા. તો બંને વચ્ચે વિવાદ ઉત્પન્ન થયો અને એ વિવાદના નિવારણ માટે આરબીઆઈ પાસે જે રિઝર્વ ફંડ છે એ રિઝર્વ ફંડના ઇકોનોમિક કેપિટલ ફ્રેમવર્ક માટે વિમલ જાલાનની અધ્યક્ષતામાં એક સમિતિનું ગઠન કરવામાં આવ્યું. અને હવે એ સમિતિ શું કરશે? એ સમિતિ આ રિઝર્વ પર વિચાર કરશે કે શું આરબીઆઈ ને આ રિઝર્વ સરકારને આપવું જોઈએ કે નહીં. તો ફાઇનલી વિમલ જાલાન સમિતિએ પણ એની ભલામણો રજૂ કરી દીધી અને એની ભલામણમાં એવું કહી દીધું કે ભાઈ આરબીઆઈ પોતાના રિઝર્વમાંથી સરકારને પૈસા આપશે. સરપ્લસ ફંડમાંથી, રિઝર્વનો જે સરપ્લસ ફંડ છે એમાંથી આરબીઆઈ સરકારને પૈસા આપશે અને 1.76 લાખ કરોડ આપવાનું કંઈ પણ દીધું હતું કે આટલા તો તમે સરકારને આપી જ દો. અને બીજું કે દર 5 વર્ષે જે સરપ્લસ ફંડ હશે એની સમીક્ષા થવી જોઈએ. આ વિમલ જાલાન સમિતિની ભલામણ હતી. તો તમે પોઈન્ટ નોટ આઉટ કરી શકો છો.
ક્લિયર? તો હવે તમારો સવાલ એ થાય કે સર આ આરબીઆઈ પાસેથી રિઝર્વ આવે ક્યાંથી અને એ રિઝર્વ રાખે ક્યાં? તો આગળ આપણે જોઈ ગયા ઓપન માર્કેટ ઓપરેશન. તો આરબીઆઈ ને એમાંથી આવક થઈ શકે છે, ગવર્નમેન્ટ બોન્ડ માંથી આવક થાય, ફોરેન એક્સચેન્જ માંથી આવક થાય, ગોલ્ડ રીવેલ્યુએશન માંથી આવક થાય. માની લો કે આરબીઆઈ કોરોના પહેલા ગોલ્ડ રાખેલું હતું, એ ગોલ્ડ નો ભાવ હતો કેટલો? તો માની લો કોરોના પહેલા 30,000 હતો અને વર્તમાનમાં ગોલ્ડ નો ભાવ 1 તોલાના કેટલા છે? 50,000 આજુબાજુ છે. તો વિચાર કરો કે આ કેટલો પ્રોફિટ થયો આરબીઆઈ ને ગોલ્ડ રિવેલ્યુએશન. તો આરબીઆઈ ના રિઝર્વ ના સ્ત્રોત છે કે એને ઇન્કમ ક્યાંથી થાય છે? ઓપન માર્કેટ ઓપરેશન, ગવર્નમેન્ટ બોન્ડ, ફોરેન એક્સચેન્જ, બરાબર, ગોલ્ડ રિવેલ્યુએશન. બેંકો જે રિવર્સ રેપો રેટ બેંકો જે રેપો રેટ માંથી પૈસા, રેપો રેટ નો ઉપયોગ કરીને પૈસા લાવે છે, એમાંથી મળતું ઇન્ટરેસ્ટ, ઘણી બધી આવકના સ્ત્રોત છે. અને આરબીઆઈ એને પોતાના રિઝર્વ અકાઉન્ટમાં જમા કરે. આરબીઆઈ શેમાં ડિપોઝિટ કરે છે? પોતાના રિઝર્વ અકાઉન્ટમાં. તો એ કયા કયા રિઝર્વ અકાઉન્ટ છે? તો આરબીઆઈ નું એક કન્ટિન્જન્સી ફંડ હોય છે, કરંટ એન્ડ ગોલ્ડ રિવેલ્યુએશન અકાઉન્ટ હોય છે, ઇન્વેસ્ટમેન્ટ રીવેલ્યુએશન, વોલ્યુશન નહીં, રીવેલ્યુએશન અકાઉન્ટ હોય છે, અને એસેટ ડેવલપમેન્ટ ફંડ હોય છે. તો આરબીઆઈ ને અહીંયાથી આવક થઈ છે અને આરબીઆઈ પોતાનું રિઝર્વ અકાઉન્ટમાં રાખે છે. અને જે વિવાદ હતો એ રિઝર્વને લઈને હતો કે જે રિઝર્વ છે એનું જે સરપ્લસ ફંડ છે એ સરપ્લસ ફંડ માંથી સરકારને મદદ કરવામાં આવે, આવી વિમલ જાલાન સમિતિની ભલામણ હતી. અને એ જે રિઝર્વને લઈને વિવાદ ઉત્પન્ન થયો હતો, તો એનું ઇકોનોમિક કેપિટલ ફ્રેમવર્ક કરવા માટે વિમલ જાલાન સમિતિનું ગઠન થયું હતું. ક્લિયર? તો આટલા શબ્દો છે, આપણે એની યાદ રાખવાના છે. ઓકે, ઇકોનોમિક કેપિટલ ફ્રેમવર્ક શું છે, આરબીઆઈ પાસે રિઝર્વ કેટલું હતું, સરકારના દર્ગ શું, આરબીઆઈ ના દર્ગ શું, આરબીઆઈ ના રિઝર્વના સ્ત્રોત કયા કયા છે, અને રિઝર્વ અકાઉન્ટ આરબીઆઈ ના કયા કયા છે. આટલી બાબત યાદ રાખવાની છે. અને હવે વાત આવે છે નિષ્કર્ષ. તો લખો એક નિષ્કર્ષ. અંત, એન્ડિંગ કેવી રીતના કરવાનું? તો તમારે કઈ ટાઇટલ નથી મારવાનું, નિષ્કર્ષ. લાસ્ટ પેરેગ્રાફ શું લખવાનું? ઘણા બધા શું લખશે ખબર? ઉપરોક્ત પ્રક્રિયા મુજબ, ઉપર મુજબ, આ મુજબ, તે મુજબ, એવું કશું નથી લખવાનું. કેવી રીતના એક નિષ્કર્ષ લખવાનો હોય, એક સેમ્પલ લખો એટલે તમને વારંવાર આઈડિયા આવી જશે કે નિષ્કર્ષ કેવી રીતના લખાય. લખો. નિષ્કર્ષમાં તમે સૌથી પહેલા તો શું લખશો? તો જુઓ, ક્યારેય સરકાર અને સરકારની કોઈ ક્યારેય સરકાર કે દેશની કેન્દ્રીય બેંક વચ્ચે વિવાદ ન થવો જોઈએ. બરાબર? બંને ભેગા મળીને સોલ્યુશન લાવવું જોઈએ. કોઈની સ્વાયત્તતાને છીનવવાનો પ્રયત્ન પણ સરકારે ન કરવો જોઈએ. સરકાર એમ કે પૈસા જોઈને જોઈ એવું નહીં. આરબીઆઈ એવું કે હું નો આપું, નો જ આપું, એવું નહીં. આ કોઈ ઘર પરિવારની સમસ્યા નથી, સમસ્યા દેશની છે. તો કન્ક્લુઝન પણ આપણું એવું જ હોવું જોઈએ. લખો કે કેન્દ્ર સરકારે આરબીઆઈ ની સ્વાયત્તતામાં ઘટાડો કર્યા વગર, કેન્દ્ર સરકારે આરબીઆઈ ની સ્વાયત્તતામાં ઘટાડો કર્યા વગર યોગ્ય ઉપયોગ કરવો જોઈએ અને આ વિત્તનો ઉપયોગ કરવામાં આવતી નીતિ નિર્માણમાં આરબીઆઈ નો સમાવેશ કરવો જોઈએ તથા ભારત સરકારે પણ ખર્ચની રણનીતિની જગ્યાએ બચતની રણનીતિ અપનાવવી જોઈએ. પરંતુ 2025 સુધીમાં $5 ટ્રિલિયન ની અર્થવ્યવસ્થા માટે તથા આર્થિક મંદી અને બેરોજગારમાંથી બહાર નીકળવા માટે, આર્થિક મંદી અને બેરોજગારીમાંથી બહાર નીકળવા માટે અર્થવ્યવસ્થામાં તરલતામાં વધારો કરવો જરૂરી છે.
અર્થવ્યવસ્થામાં તરલતામાં વધારો કરવો જરૂરી છે તથા આરબીઆઈ ની સ્વાયત્તતા પણ એટલી જ જરૂરી છે. તેથી બંને સ્થિતિમાં એકબીજા સાથે સમન્વયથી જ પરિણામ પ્રાપ્ત થઈ શકે તેમ છે. સમન્વયથી જ પરિણામ પ્રાપ્ત થઈ શકે છે. તો બે અતિ મહત્વના શબ્દો તમે આમાં કહી દીધા કે એક તો આરબીઆઈ ની સ્વાયત્તતામાં ઘટાડો કરવાનો સરકારે પ્રયત્ન ન કરવો જોઈએ અને બીજો સૌથી મહત્વનો શબ્દ શું છે કે સરકાર ભલે સરપ્લસ માંથી ફંડ માંગે, બરાબર, સરકાર ભલે સરપ્લસ માંથી પોતાનો હિસ્સો માંગે અને ઈ વેલિડ પણ છે. આરબીઆઈ એક્ટ 1934 ની સેક્શન 47 મુજબ ઈ માંગી શકે છે, એમાં કોઈ બે મત નથી. પણ કહેવાનો મતલબ એમ છે કે સરકાર જે સરપ્લસ ફંડનો ઉપયોગ કરવા માંગે છે એ ક્યાં કરવા માંગે છે? તો સરકાર એનો તર્ક આપે છે કે અમે એની મદદથી અમુક નીતિઓ બનાવશું. તો નિષ્કર્ષમાં આપણે એવું લખવાનું છે કે એ નીતિઓની અંદર આરબીઆઈ નો સમાવેશ કરવામાં આવે. એ નીતિઓમાં આરબીઆઈ ના ગવર્નર, ડિપ્ટી ગવર્નરના સલાહ સૂચન લેવામાં આવે. તો આરબીઆઈ ને ગમશે કે ભાઈ આ ફંડનો દુરુપયોગ તો નથી થતો ને,